રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। કડક કાયદો હોવા છતાં પણ ઢોરનો ત્રાસ હજુ સુધી ઘટ્યો નથી। રખડતા ઢોરે 5 વર્ષના બાળકને અડફેટે લીધો। બાળકને હાલ તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ આ ફરીથી એકવાર ચિંતાજનક ઘટના ઘટી। આ પહેલીવાર નથી, વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે। એક તરફ શ્વાનનો આતંક હતો અને ત્યાં એક નાની એવી ફૂલ જેવી દીકરીને શ્વાને ચૂંથી અને મારી પણ નાખી હતી। ત્યારબાદ એક બાળકને હડફેટે લીધું ને હવે ગાય માટે જે કડક કાયદાઓ આવ્યા છે કે જેને લઈને રસ્તા ઉપર રઝળતી ગાયો જેમના ઢોર હશે તેમની સામે કડક કાર્યવાહી, પરંતુ આ કાયદાની અમલવારી શરૂ થઈ ગઈ છે, પરંતુ ઢોરનો ત્રાસ હજી રાજકોટ શહેરમાં છે। નાના એવા ફૂલ જેવા બાળકને ઢોરે હડફેટે લીધું છે, તેના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। ટ્યુશનમાંથી તે પરત આવી રહ્યો હતો, તેમના માતા છે, તેમની સાથે વાત કરશું। બેન, ક્યાં વિસ્તારમાં રહ્યો છો? શું આખી ઘટના શું બની હતી? જંગલેશ્વર 18 નંબર શેરી। મારો છોકરો ટ્યુશન માંથી આવતો હતો, પાછળથી ગાયો આવી ઠીક મારી દીધી। આ તો મારા છોકરાને થયું આજ, ગાયનું કંઈક કરજો, બીજા કોઈ સાથે થાય તો શું કરવું? કેટલીક ગાયો હતી? 2 ગાયો હતી। રોજ રાતના ટ્યુશને જઈને પરત આવતો તો શું હતું ખાસ? હા, રોજ રાતે આવે 8 વાગે। આજ ટ્યુશનમાં આવતો હતો ને ગાયો પછાડી દીધો મારા છોકરાને। મારે કોઈ વાહે છે નહીં, એના પપ્પાય નથી, અમે 2 માં દીકરો જ છીએ। મમ્મી ભેગા? હા, હું મારા મમ્મી ભેગી રહું છું અટાણે। એટલે એ વિસ્તારમાં આમ તો શ્વાનનો ત્રાસ હતો અને હવે આવી ઘટના સામે આવી, શું કયો છો? તમારી શું તંત્ર પાસે માંગ છે, શું કયો છો? એ ગાયોને ભલે પકડી જાય, એમ સાચી વાત, ગાયોને પકડી જાય, બીજું શું? આ તો તમારો દીકરો હતો, બીજા હોત તો શું? બીજાનો હોય અટાણે અમારો પકડાનો ને કાલ બીજાનો હોય તો એમ। દીકરો બોલી શકે છે બેન? આમ બોલે તો કાંઈ નથી, બહુ બોલતો નથી પાછો, એટલે હા એના કામ શું થયું? તમે જયારે આ ઘટના બની ત્યારે તમે ત્યાં જતા કેવી રીતના? હું નથી, અમારા બાજુમાં માસી રહે છે, ઈ લઈ કાલ બાજુમાં હતા ને ઈ બેન લઈ આવ્યા પરબાર, અમને તો ખબર નથી ઘરે, સમજી ગયા, અને ઘરેથી લઈ આવ્યા, શેરીમાં પડી ગયો ને એટલે એમ આવ્યા। હું ત્યાં જ ઘરે હતી, માસીએ જ કીધું, ઘરમાં જ લઈને આવ્યા સીધા, અમે સીધા દવાખાને જ લઈને ભાગ્યા, બીજું કાંઈ નહીં, બસ। બ્લડ કેવું નીકળતું? બહુ જ લોહી નીકળી ગયું મારા છોકરાને, બહુ જ ચાલુ લોહી, હમણાં લઈને જતા હતા તોય દવાખાને। ભાઈએ આનું સાંભળીને પૈસા ન લીધા ને 2 અંશન મારી દીધા। સારવાઈ થઈ મારી છોકરાની, લોહી બંધ કરી દીધું મારા છોકરાનું લોટસ દવાખાનું। સ્થાનિક દવાખાને સારવાર બાદ તેઓને હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે। બાળક હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે ને તેને પણ સારવાર આપણ, કારણ કે એક તરફ કડક કાયદો જે અમલવારીની વાત છે, મનપા મોટા દાવા કરી રહ્યું છે, પરંતુ જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે કંઈક અલગ જ આવે છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।